হ্যালো, আমার নাম ডক্টর পুরু ধবন এবং আজকে এই ভিডিওতে আমরা আপনার প্রিয় বিষয় এবং তা হল ક્રિએટિનિન সম্পর্কে কথা বলবતી। ક્રિએટિનાઇન શું છે, તે કેવી રીતે વધે છે, કેએફટી રિપોર્ટમાં તે કેવી રીતે વધે છે। જ્યારે ક્રિએટિનિન વધે છે ત્યારે તેનો અર્થ શું છે, આ વિષય આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું। તો ચાલો આપણે ક્રિએટિનાઇનને સમજવાથી શરૂઆત કરીએ। ક્રિએટિનિન શું છે, તે ક્યાંથી આવે છે? ક્રિએટિનિનનું ઉત્પાદન આપણા શરીરમાં આપણા સ્નાયુઓમાં થાય છે। જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ, તે ખોરાક આપણા સ્નાયુઓમાં જાય છે અને ઊર્જા આપે છે। પછી આપણે આગળ વધીએ છીએ અને ક્રિએટિનિન નામનું એક નકામું ઉત્પાદન થાય છે। હવે દરેકને સ્નાયુઓ હોય છે। તમારી પાસે છે, મારી પાસે છે। શું તે મારા શરીરમાં પણ ઉત્પન્ન થાય છે? સંપૂર્ણપણે તે મારા શરીરમાં એટલી જ માત્રામાં ઉત્પન્ન થાય છે જેટલી કિડની ફેલ્યોરના શરીરમાં ઉત્પન્ન થાય છે। પરંતુ જ્યારે તે મારા શરીરમાં ઉત્પન્ન થાય છે ત્યારે મારી કિડની તેને દિવસેને દિવસે દર વખતે દર સેકન્ડમાં ફિલ્ટર કરે છે। તે યુરિન બનાવતી રહે છે અને તે શરીરની બહાર જતી રહે છે। પરંતુ કિડની ફેલ્યોર દર્દીના શરીરમાં, કારણ કે કિડનીઓ ઓછી કામ કરે છે, તેથી તેઓ ફિલ્ટર કરી શકતા નથી। હવે જ્યારે તે ઉત્પન્ન થાય છે અને બહારના આવવાથી ત્યારે શું થાય છે, તે લોહીમાં જમાય છે। અને આ તે છે જે આપણે અમારા કેએફટી અહેવાલમાં પણ જોઈએ છીએ કે ક્રિએટિનાઇનનું સ્તર વધી રહ્યું છે। ક્યારે? જ્યારે કિડનીને નુકસાન થાય છે। હવે દર્દીના મનમાં જે થાય છે તે એ છે કે દર્દી ક્રિએટિનાઇનને ઘટાડવા માંગે છે, પરંતુ ક્રિએટિનિન વિશે વિચારતી વખતે તે કિડનીને ભૂલી જાય છે કે કિડની કેમ ઓછી કામ કરે છે। તો આજે પછી આ વિડિયો જોયા બાદ સૌથી પહેલા શું કરશો? તમે તમારી કિડનીઓ વિશે વિચાર કરો। કિડનીઓને તમારા મનની સામે રાખો। હવે વિચારો, આ કિડનીને કોણે નુકસાન પહોંચાડ્યું? કિડનીઓને નુકસાન પહોંચાડતી બે મોટી બાબતો છે જે 80% દર્દીઓમાં જોવા મળે છે। પહેલું એ છે કે કાં તો તમારું બ્લડ પ્રેશર વહેલું વધી ગયું હોત અથવા તો તે હજી પણ ત્યાં જ હોત, અથવા તમને લાંબા સમય સુધી ડાયાબિટીસ રહેશે। અને શક્ય છે કે તમારા શરીરમાં બીપી અને ડાયાબિટીસ બંનેની સમસ્યા હોઈ શકે છે। જો તમે લાંબા સમયથી બીપી અને ડાયાબિટીસના દર્દી છો, તો તમારી કિડનીઓમાં ઓછી કામ થઈ રહી છે, જેથી ક્રિએટિનાઇન વધી રહ્યું છે, અને આ બે કારણો છે। હવે તમારી જાતને બીજો પ્રશ્ન પૂછો, આજે તમારું બીપી અને ડાયાબિટીસ નિયંત્રિત છે કે નહીં? જો તમારું બીપી 120/80 થી ઉપર છે, ખાસ કરીને 80, 85, 90, 95 થી નીચે છે, તો કોઈ પણ આંકડો આવી રહ્યો છે 80 થી ઉપર, તો તમારી જાતને એક સવાલ પૂછો, શું તમારી કિડની કોઈ પણ કિંમતે જીવી શકશે? કારણ કે તમારી કિડનીને કોણે નુકસાન પહોંચાડ્યું છે? બીપી, અને બીપી હજી પણ વધી રહ્યું છે। હવે તમારા મનમાં ચાલતું હશે કે હું રોજ દવા લઈ છું, મારું કામ પૂરું થઈ ગયું છે। કિડની ફેલ્યોરના તમામ દર્દીઓ જે સૌથી મોટી ભૂલ કરે છે તે આ સૌથી મોટી ભૂલ છે। જો તેમણે આ ભૂલ ન કરી હોત તો કિડની ફેલ થવાની આ સમસ્યા ન આવી નહીં હોતી। જો તમે બીપી અથવા શુગરની દવા લો છો અને તમારી હાલની સ્થિતિ તપાસતા નથી, તો દવા લેવા પહેલાં તમારું બીપી તપાસો કે તમારું બીપી 24 કલાક, 365 દિવસ સુધી નિયંત્રણમાં છે કે નહીં। તે જાણવા જ જોઈએ કે તમારી બીપી અને શુગરની સ્થિતિ શું છે। આજના ગુજરાતીમાં અપડેટ કરો નથી, કારણ કે જો તમારું બીપી રાત્રે વધી જાય અને દિવસમાં દવા લેવાથી કંટ્રોલમાં આવી જાય તો રાત્રે કિડની ખરાબ થાય છે, અને આ નુકસાન રાત્રે થતું હોય છે જ્યારે દિવસમાં દવા લેવાથી કંટ્રોલમાં આવે છે, ધીરે ધીરે કિડનીને બગાડે છે। તો જો આજની તારીખમાં તમારું બીપી અને શુગર વધી રહ્યું છે તો તમારી જાતને વધુ એક સવાલ પૂછો। તમારી જાતને પૂછો, શું મારી કિડની બચી શકશે? શું છે જવાબ? ના। તમારી રોગની જડ પર કામ કરવી જોઈએ, તમારી કિડની પર કામ કરવું જરૂરી છે। કિડનીને બચાવવા માટે કોની પાસેથી? બીપીમાંથી, ખાંડમાંથી। જ્યારે બીપી અને શુગરની નિગરાની હોય ત્યારે કિડનીઓની હાલત વધુ ખરાબ નથી થતી। ધારો કે તમારું ક્રિએટિનાઇનનું સ્તર 4 છે। ધારો કે 4 ક્રિએટિનિનના સ્તર પર 60% કિડની અપઘાત થાય છે। 60% કિડની ખરાબ છે।
હવે હું આજની તારીખમાં બીપી અને શર્કરાને કંટ્રોલમાં લાવું છું. તમારી જાતને પૂછો, શું તમારી કિડનીને વધુ નુકસાન થશે? ના, તેને જે નુકસાન થઈ રહ્યું છે તે બંધ થશે એવી શક્યતા છે. કારણ કે હવે કિડનીને જે કારણથી નુકસાન થતું હતું તે બંધ થઈ ગયું છે. કિડની ફેલ્યોર દરેક દર્દીને પહેલા રોગના કારણને નિયંત્રણમાં લાવવું જ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે તેને પાળશો, તમારા સ્તરો વધી રહેશે, તમે દવા લેવાનું ચાલુ રાખશો અને તમારા સ્તરોમાં વધારો જોવાની પ્રતિક્રિયા આવશે. એટલે પ્રથમ જ રોગના મૂળમાં જવા અને રોગને નિયંત્રણમાં લાવવું જરૂરી છે. અને તે મહત્વનું કેવી રીતે છે, હું તમને સારી રીતે સમજાવ્યું છું. તેથી અમે ક્રિએટિનાઇનને સમજ્યા, ક્રિએટિનાઇન ક્યાં બનાવવામાં આવે છે તે સમજી ગયા. હવે ચાલો રિપોર્ટમાં ક્રિએટિનાઇન વધી રહ્યું છે ત્યારે તેનો અર્થ શું છે? મેં અગાઉ કહ્યું તેમ દરેક શરીરમાં ક્રિએટિનિન બને છે. તે સામાન્ય સ્વસ્થ વ્યક્તિના શરીરમાં પણ બનાવવામાં આવે છે. અને કિડની અસ્ફળતાના દર્દીના શરીરમાં પણ બનાવવામાં આવે છે. ફરક માત્ર એટલો છે કે જ્યાં કિડની ખરાબ થાય છે ત્યાં તેને બહાર નીકાળવામાં અસમર્થ હોય છે. તો આપણે શું કરી રહ્યા છીએ? જ્યારે આપણે KFT કરાવીએ છીએ ત્યારે અમે રિપોર્ટ પ્રાપ્ત કરીએ છીએ અને ક્રિએટિનાઇન અને યુરિયાની મૂલ્યો જાણીને મળી જાય છે. અને આપણે જોઈએ છીએ કે તે બંને વધી રહ્યા છે. આનો અર્થ એ છે કે તેમનાથી ડરવાની જરૂર નથી, ક્રિએટિનિન વધી રહી છે. ક્રિએટિનિન વધી રહ્યું છે કારણ કે કિડની ખરાબ થઈ ગઈ છે. હવે આપણે આપણી કિડનીની કામગીરી વધારવાની અને તેને શરીરમાંથી બહાર કાઢવાની જરૂર છે. કારણ કે ક્રિએટિનિન કિડનીના કામ કરવાની ક્ષમતા વિશે જણાવવામાં આવે છે. જેમ કે જો હું કામ પર જાઉં છું, હું મારું કામ સારી રીતે કરી રહ્યો છું, તો પછી શું થશે? મારી પાસે કોઈ કામ બાકી રહેશે નહીં. જો તમારા રસોડામાં બળતણો હોય તો તેનો અર્થ એ છે કે તમે કામ કર્યું નથી. જો તમે તમારી ઓફિસમાં જોઈ રહ્યા છો કે તમારું કામ ખૂબ જ બાકી છે, તો તમે યોગ્ય રીતે કામ કરી રહ્યા નથી. તો આપણે શું જોઈએ છીએ? અમે કામને જોઈએ છીએ અને તમારા કામનો વિચાર મૂકીએ છીએ. તેવા જ રીતે જો શરીરમાં ક્રિએટિનાઇન જમા થાય તો આપણે જાણીશું કે કિડની સામાન્ય રીતે કામ કરતી નથી. ક્રિએટિનનું વધારો આપણે કિડનીની કામગીરી વિશે জানি શકતા હોય છે. এখন স্বাভাবিক শরীরে ক্রিয়েটিনিনের মাত্রা থেকে કેટલીક પ્રયોગશાળાઓમાં તે ઉપર અને નીચે હોય છે. પરંતુ જો તમારા ક્રિએટિનાઇન મૂલ્યો સામાન્ય રેન્જમાં હોય તો તમારી કિડની યોગ્ય રીતે કામ કરી રહી છે. દરેક વ્યક્તિ આ વાત સમજે છે. પરંતુ જો ક્રિએટિનિનના સ્તરો વધારે છે તો કિડની ખરાબ થાય છે એટલો આપણે જાણી શકીએ. જો તમારું ક્રિએટિનિન લેવલ 1.1 છે તો 1.2 ક્રિએટિનિન આવવા લાગ્યું છે, 1.3 આવવા લાગ્યું છે. તેનો અર્થ એ છે કે કિડની ઓછામાં ઓછી 30% ખરાબ છે. હવે તમે વિચારશો કે તે મુદ્દામાં છે, હું 30% કહું છું. જ્યારે પણ કિડનીને નુકસાન થાય છે ત્યારે કિડની પણ તેમના કામની ભરપાઈ કરે છે. એટલે જ્યાં સુધી ક્રિએટિનિન વધતી નથી ત્યાં સુધી કિડનીને ઓછામાં ઓછું 30%નું નુકસાન થતું નથી. અને આપણે આ કેવી રીતે જાણી શકીએ? ધારો કે તમારા ક્રિએટિનિનનું સ્તર 1.2, 1.3 છે. 0.1, 0.2 સામાન્ય મૂલ્ય કરતાં વધી છે. આવા દર્દીની કિડની બાયોપ્સી કરવામાં આવે તો અમે લગભગ 30%નું નુકસાન જોઈએ છીએ. કે 30% કિડનીને નુકસાન થાય છે. તઈ તતે આમ્રજની જે 1.1, 1.2 મને હલો કિડની પસંદ ક્ષતિગ્રસ્ત હોય છે. હવે જ્યાં તમારા સ્તરો વધશે ત્યાં કિડનીઓ વધુ નુકસાન સહન કરશે. તેથી આપણે કયા સ્તરે કિડનીઓ ખરાબ છે વિચારો કરી શકીએ છીએ. અને આપણે આ GFRથી પણ જોઈ શકીએ છીએ. કારણ કે તમારા અહેવાલોમાં વધુ એક મૂલ્ય છે. લેબનો મેક્સિમમ રિપોર્ટ EGFR છે. જો તમે કાળજીપૂર્વક વિચારો છો તો EGFR કેવી રીતે જાય છે? તેથી હું તમને તમારી ત્વચા પર એક નાનો બતાવવા માંગુ છું. અમે તમારી ત્વચા પર નેશનલ કિડની ફાઉન્ડેશનના સાઇટ પર જઈ છીએ. અહીં તમે કેલ્ક્યુલેટર જુઓ છો, તમારી પાસે એક ક્ષેત્ર છે. અહીં તમે ક્રિએટિનાઇનનું મૂલ્ય મૂકો છો,
અહીં તમે ઉંમર મૂકો છો અને અહીં તમે તમારું લિંગ મૂકો છો અને ગણતરી કરો છો. હવે તમારી પાસે એક આકૃતિ છે. અમે આ આંકડો કોઈ લેબ ટેસ્ટમાંથી નથી લીધો. આ ગણતરીમાં બે ઘટકો છે જેમાં ગણતરી કરવામાં આવી છે. એક તમારી ક્રિએટિનિનનું મૂલ્ય અને બીજું તમારી ઉંમર છે. જીએફઆર ક્રિએટિનાઇનના મૂલ્ય પર છે. જો તમે તમારા ક્રિએટિનને ઓછું કરો તો જીએફઆર વધી જશે. જો તમારો જીએફઆર ઘટી રહ્યો છે તો તેનો અર્થ છે કે તમારો ક્રિએટિનાઇન મૂલ્ય વધી રહ્યો છે. તેથી જો તમે તેને ઘટાડો તો જીએફઆર વધી જશે. તેથી તમારે જીએફઆર વિશે ક્યારેય ચિંતા કરવાની જરૂર નથી. તમારે જેની ચિંતા કરવાની છે તે કિડની છે. કિડનીને વધુ નુકસાન ન થવું જોઈએ, ક્રિએટિનિન વધારે ન જવા દો અને જીએફઆરમાં ઘટાડો ન થવો જોઈએ. તો આજે આપણે ક્રિએટિનિન વિશે વાત કરવાના હતા, પરંતુ અમે જીએફઆરમાં ગયા. તમારી રિપોર્ટમાં જોવા મળે તો 5 સ્તરો મળશે કે આ સ્ટેજ છે, આ 3B સ્ટેજ છે, આ ચોથો સ્ટેજ છે. કિડની ફેલ થવાનો આ 5મો તબક્કો છે. ગ્રેડિંગ કરવામાં આવે છે. આ ગ્રેડિંગ આ જીએફઆરના મૂલ્ય વતી કરવામાં આવે છે જેની આપણે ગણતરી કરીએ છીએ. તેથી જીએફઆરની લઘુત્તમ આવશ્યકતા 90 છે. જો તમારો જીએફઆર 120 થી 90 સુધી આવી રહ્યો છે તો ઠીક છે, કોઈ સમસ્યા નથી. પરંતુ જો આ જીએફઆર ઘટવાનું શરૂ થાય છે તો પછી તમારા તબક્કાઓ વધવાનું શરૂ થાય છે. ગ્રેડિંગ વધવા માંડે છે. તમે સમજવું જોઈએ કે તમારે જીએફઆરને શોખ બનાવવાની જરૂર નથી. તમારે ક્રિએટિનિનને શોખ બનાવવાની જરૂર નથી. તમારે જેના પર ધ્યાન આપવાનું છે તે માત્ર એક જ વસ્તુ છે, તે છે કિડનીનું સ્વાસ્થ્ય. તેથી હું આશા કરું છું કે તમે સમજી ગયા હો કે ક્રિએટિનાઇન શું છે, ક્યાં બનાવવામાં આવે છે અને શરીરમાં કેવી રીતે જમાય છે તે વિશેની સમજ માટે. હાલમાં જો તમારે કોઈ પ્રશ્ન હોય તો હું ઉપલબ્ધ છું. મારા ડોક્ટરો ઉપલબ્ધ છે. તમે તેમની સાથે વાત કરી શકો છો, તમે તેમને પૂછી શકો છો. અને સાયન્સ અને એન્જિનિયરિંગમાં ક્રિએટિનાઇન કેવી રીતે ઘટાડવામાં આવે છે તે પૂછી શકો. અને તેની પદ્ધતિ ઘણી સરળ છે. કિડનીની કામગીરીમાં વધારો અને ક્રિએટિનાઇન અને યુરિયાને ઓછું કરો. કિડનીને મટાડવાનો બીજો કોઈ રસ્તો નથી. পরবর্তী ভিডিওতে আমি আপনাকে খবর সম্পর্কে বলার চেষ্টা করব, કારણ કે દર્દીને ડાયટને લઈને ઘણી શંકા હોય છે, ઘણા પ્રશ્નો છે. તેથી અમે આગામી વિડીયોમાં તે પણ ઉકેલવાનો પ્રયાસ કરીશું. वीडियो पे